11 માર્ચ 2026 વક્રી ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ। આ માર્ગી ગુરુ એ ઘણી બધી રાશિઓ માટે ફાયદાકારક છે, ઘણી બધી રાશિઓ માટે લાભકારક બનશે। તો આ રાશિઓ સાંભળતા પહેલા અમારી આ રીલને સેવ કરી લો, શેર કરી લો ને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી દેજો। મુખ્યત્વે 3 રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે। પહેલી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિ વાળા જાતકોનો આત્મવિશ્વાસ વધી શકે, અટકેલા કાર્ય છે 11 માર્ચ પછી પૂરા થઈ શકે અને નવી તકો મળી શકે છે। વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે। બીજી છે સિંહ રાશિ। સિંહ રાશિ વાળા જાતકને આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ જે અત્યાર સુધી નબળી હતી એ મજબૂત થશે। રોકાણથી સારો નફો એ 11 માર્ચ પછી થવાની શક્યતા છે। સંતાન તરફથી સારા શુભ સમાચારો મળી શકે છે। તુલા રાશિ, આ જાતકોનો ભાગ્યોદય થઈ શકે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે। વિદેશ પ્રવાસ અથવા લાંબા અંતરની મુસાફરીની તકો મળી શકે છે। પારિવારિક સંબંધો સુધરશે અને માન સન્માનમાં વધારો થશે। અને છેલ્લે છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે, વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામો મળી શકે, પ્રેમ સંબંધમાં સફળતા અને પારિવારિક સુખ મળી શકે। અને ત્યારબાદ કન્યા રાશિ, આ રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં ઈચ્છિત ફેરફારો અને પ્રગતિની તકો મળી શકે, કામની કદર થશે અને કોઈ ઉચ્ચ પદ કે પ્રમોશન મળી શકે છે। જય શ્રી કૃષ્ણ।